ભરૂચના દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ કંપનીમાં ગેસ મિશ્રિત પાઇપલાઇન લીકેજ થતાં 4 વ્યક્તિઓના મોત થયા છે। 2 કામદારો ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સહિત કલેક્ટર, એસડીએમ અને ડીશ વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે મૃતક કામદારોના પરિવારને કંપની દ્વારા 30 લાખ રૂપિયા વળતર ચૂકવવાની પણ તૈયારી દેખાડવામાં આવી છે। મારું નામ જિગ્નેશ પરમાર, હું જીએફએલ કંપનીમાં સીજીએમ એચઆર તરીકેની ફરજ બજાવું છું। ગઈકાલે રાતના એક દુઃખદ બનાવ 10 વાગે બન્યો, જેની અંદર કંપનીના એક કર્મચારી અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે। આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાની નક્કી કર્યું છે અને કામ ચાલુ છે। અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે। વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 મૃતકના પરિવારો છે અને અત્યારે અમે 25 લાખની અમાઉન્ટ નક્કી કરેલું છે, પણ મેડમે કીધું છે એ પ્રમાણે ચર્ચા વિચારણા કરીને એનાથી ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સહારો મળે એ રીતનું અમે કોમ્પેન્સેશન એમને પૂરું પાડીશું। અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરીએ છીએ। સર, આ કયા પ્લાન્ટમાં બનાવો? આ સીએમએસ પ્લાન્ટ અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે, એનું તપાસનું ચાલુ છે। ટેકનિકલ ડિટેલમાં મને નથી, પણ એક્સેલ વેપાર એક તો મને યાદ છે, જે અત્યારે કારણ કે અમે રાતથી આમની પાછળ જ હતા। પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે એ તમામ ઓથોરિટી અને જે મેડમ કીધું છે અમે ગવર્મેન્ટ સામે એને પબ્લિશ કરીશું।